દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ઇકરા એજ્યુકેશન ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજ દ્વારા વિદ્યાર્થી સંમેલન તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સંમેલન અને કેમ્પ દરમિયાન ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં 500 જેટલા વિદ્યાર્થીઓનું ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સન્માન કરવામાં આવ્યું, જ્યારે મેડિકલ કેમ્પનો 600 જેટલા લોકોએ લાભ લીધો. મેડિકલ કેમ્પ દરમિયાન ખંભાળિયાના 10 જેટલા ડોક્ટરો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. હું અબ્દુલ અહમદભાઈ મોખા, ઇકરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ. આજરોજ ઇકરા એજ્યુકેશન ટ્રસ્ટ તથા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખંભાળિયાના જુદા જુદા ડૉક્ટર પધાર્યા હતા અને આ કેમ્પનો લગભગ 600 જણાએ લાભ લીધો હતો. અને આ કેમ્પની અંદર દવા અને ટ્રીટમેન્ટ બધું જ ફ્રી કોર્સ કરવામાં આવ્યું હતું. જય હિન્દ. આજરોજ તારીખ 17/5/2026ના રોજ ઇકરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કેમ્પમાં સેવા અને સેવાનો મોકો આપવા બદલ અમે માનનીય શ્રી અબ્દુલભાઈ મોખાનો આભાર માનીએ છીએ. ઉત્તરોત્તર આવા કેમ્પ થતા રહે અને જનતાનો લાભ મળતો રહે એવી આશા સાથે. થેન્ક યુ. આજરોજ દ્વારકામાં ઇકરા એજ્યુકેશન ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજ તરફથી વિદ્યાર્થી સન્માન સમારંભ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખંભાળિયા અને દ્વારકાના જુદા જુદા વિભાગના ડૉક્ટરોએ સેવા આપી હતી અને 600થી વધારે પેશન્ટોએ તેનો લાભ લીધો હતો. બધા દર્દીઓને ફ્રીમાં નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આવા સારા કાર્યક્રમ વારંવાર યોજાય એવી અમે ઇકરા ટ્રસ્ટને વિનંતી કરીએ છીએ અને અમારો સહકાર હંમેશા તમારી જોડે રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.